રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ અને સ્ટ્રીટ વેન્ડર એસોસિએશન કચ્છ દ્વારા ગાંધીધામના શેરી ફેરિયા લારી ગલ્લાવાળાઓ સામે નગરપાલિકા અને પોલીસ દ્વારા અમાનવીય વર્તન કરવામાં આવ્યું એ વિરુદ્ધ રજૂઆત કરવામાં આવી હતી, જેમાં દબાણ હટાવવા દરમિયાન ખૂબ જ ગેરવર્તન કરવામાં આવ્યું અને હટાવી શકાય તેવું વાહન પણ તોડી પાડવામાં આવ્યું હતું. તેના એક ધંધાર્થીને માર મારવામાં આવ્યો હતો. આ બાબત નિંદનીય છે. સાથે નગરપાલિકાને વખત રજૂઆત કરવામાં આવી કે શેરી ફેરિયા અધિનિયમ અનુસાર 2014 અંતર્ગત વેન્ડિંગ ઝોન, ટાઉન વેન્ડિંગ કમિટી વગેરે બનાવવામાં આવે, પરંતુ આ મુદ્દે નગરપાલિકા દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી, જે કાયદેસર રીતે યોગ્ય નથી. માટે મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરાઈ કે આ લોકો માટે વેન્ડિંગ ઝોનની વ્યવસ્થા કરવામાં આવે. ત્યારબાદ ટીવીસીની રચના કરવામાં આવે અને હાલ તેઓ સાથે માનવીય અભિગમ દાખવીને રોજનું કમાઈ શકે તેવું કરવામાં આવે. સાથે એસપી કચ્છને જણાવ્યું કે પોલીસ કાયદો વ્યવસ્થા જાળવે, ના કે ધંધાર્થીના અપમાન અને માર મારવાનું કરે. આ દરેક રજૂઆતો કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા પણ લડત કરવામાં આવશે. આ રજૂઆતમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ અને સ્ટ્રીટ વેન્ડર એસોસિએશન કચ્છના આગેવાનો અને શેરી ફેરિયા લારી ગલ્લા ધારકોમાં મહિલાઓ સહિત બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. જો આ મારા ખ્યાલ મુજબ ત્રીજી કે ચોથી વખત હું અહીંયા આવ્યો છું આ મુદ્દા માટે. પ્રથમ તો ખરા અર્થમાં આપણી પણ ક્યાં કચાશો છે. આટલી વખત આપણે મળીએ છીએ, લડીએ છીએ અને છૂટા પડી ધંધો ચાલુ થાય એટલે પાછા ઘર ભેગા બેસી જાય. આ રોડ રસ્તા ઉપર આપણે એટલે ધંધો કરી રહ્યા છીએ કે આ સરકાર દ્વારા જે જોગવાઈઓ મુજબ આપવું પડે એ મળ્યું નથી એટલે. અને ભારતીય બંધારણ આપણને એવી ઘણી બધી છૂટછાટો આપતું હોય છે. ધંધો કરવાની પણ આપણી પાસે છૂટછાટો છે, સ્વાભિમાન જીવવાની પણ છૂટછાટો છે. તે છતાં જો એ છૂટછાટોને આપણે સમજી ન શકતા હોઈએ તો પ્રથમ કચાશ આપી. આજે આપણે અહીંયા શું કામ ભેગું થવું પડ્યું? કારણ કે મહાનગરપાલિકા હોય કે પોલીસ હોય તેના દ્વારા દમન કરવામાં આવ્યું. તમારા ધંધા રોજગાર બંધ કરવા માટે આવ્યા ત્યારે તમે અહીંયા આવ્યા. પણ આ કેવી એક લડાઈ છે જે સતત ચાલતી હોવી જોઈએ. આના માટે એક શેરી ફેરિયા અધિનિયમ કાયદો બની ગયો છે. ગુજરાત રાજ્યમાં એક કાયદો છે શેરી ફેરિયા અધિનિયમ, જે તમે બધાને એકવાર વાંચવો જોઈએ. એનું કારણ છે કે તમારી પાસે પોતાની માલિકીની દુકાન નથી અને તમારું ગુજરાન આનાથી ચાલે છે. તે વસ્તુ તમે નહીં સમજો, છૂટાછવાયા રહેશો, ડરીને ભાગી જશો તો તમારા માટે આગામી સમયમાં પરિવારનું ગુજરાન ચલાવવો પણ મુશ્કેલ બની જશે. અમે જ્યારે પણ આવીએ છીએ ત્યારે ચોક્કસ પરિણામ આપ્યું છે. હું જ્યારે પણ આવ્યો છું ત્યારે ચોક્કસ પરિણામલક્ષી કાર્ય કર્યો છે. મહાનગરપાલિકા હમણાં બની છે, નગરપાલિકા હતી ત્યારે પણ આપણે ઠોસ રીતે રજૂઆત કરી અને આપણે તમારા કામ ધંધા ચાલુ રખાયા છે. પણ દુઃખ છે એ બાબતનું કે તમે જ્યારે તમારું કામકાજ ચાલુ થઈ જાય છે એના બાદ જે મહત્વની બાબતો છે, જેવી રીતના આજે આપણે શેરી ફેરિયા અધિનિયમની વાત કરીએ તો એનામાં વેન્ડિંગ ઝોનની એક વ્યવસ્થા ઊભી કરવી પડે. જો નથી કરી રહ્યા તો એના માટે આપણને લડત કરવી પડે. આપણે નથી કરી રહ્યા એના માટે ટાઉન વેન્ડિંગ કમિટી બનવી પડે. એ ટાઉન વેન્ડિંગ કમિટી હોય તો ઘણા સમયથી આ મુદ્દે ગાંધીધામ આવું છું, રજૂઆત કરું છું, નગરપાલિકા પરિસ્થિતિ એવી થાય છે કે અમે સર એટલું કહીએ છીએ હું સમજી શકું છું કે ટ્રાફિક વ્યવસ્થા બગડશે તો આના કરતાં જે એક મોટો વર્ગ પ્રજા છે એને નુકસાની થશે. એટલે આપણે એ પણ સમજીને ચાલીએ છીએ. પણ એના માટેના સાહેબ જે શેરી ફેરિયા અધિનિયમ 2014 છે, જે કાયદો છે, જેના કાયદાના અંતર્ગત વેન્ડિંગ ઝોન, કારણ કે આજે ગાંધીધામ આટલું મોટું શહેર છે, મહાનગરપાલિકા પણ અહીંયા સ્થિત છે અને ટાઉન વેન્ડિંગ કમિટી પણ બને તો આ બધું સાહેબ થાય ને તો આ લોકો જે રોજનું કમાઈ ખાનારા છે, આપણે આપણો એક માનવીય અભિગમ તો સાહેબ એટલીસ્ટ એટલો જ છે કે આનામાં એ રોજનું કમાઈ ખાનારા લોકોને રોજી મળી રહે. અને સાહેબ બીજી પરિસ્થિતિ કેવી છે કે આપના દ્વારા જે આપણે આ પ્રક્રિયા દબાણ હટાવવાની કરી છે એનામાં અમે એવું નથી કહેતા કે જે ખૂબ રીતે ટ્રાફિક પેદા કરે છે, જે અડચણો કરે છે એને તમે તોડશો તો અમારી કોઈ જાતનો એનામાં વાંધો નથી. પણ સાહેબ આ લોકો કેવા છે કે રોજનું 500નું કમાય તો સાંજે ખાય એવી પરિસ્થિતિ છે. એટલે એક તો સાહેબ આ માનવીય અભિગમ દાખવવું, બીજું અમે આજે સર પોલીસ અધિક્ષકશ્રીને પણ મળવાના છીએ કારણ કે મારી સાથે 2 જણા એવા એક્યુઝ છે જેમને સર દબાણ હટાવવાના મુદ્દે
એને એમ કંઈક વાતચીત થઈ જશે એનામાં ખૂબ માર્યો પડશે એને, એવી પરિસ્થિતિ પણ ઉદ્ભવી છે સાહેબ. તો પોલીસ કાયદો વ્યવસ્થા જાળવવા માટે છે, ના કે એને અપમાનજનક વર્તન કરે અને એને મારે. એટલે ટાગોર રોડ ઉપર હા, ટાગોર રોડ ઉપર સાહેબ. એટલે અમે સાહેબ એટલું કહીએ છીએ, આપના દ્વારા વહેલી તકે જો ટાઉન વેન્ડિંગ કમિટીની રચના થઈ જાય, વેન્ડિંગ ઝોનની રચના થઈ જાય, તો આ સાહેબ એક મોટા પાયે જે પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે એ આપના માટે પણ સ્વાભાવિક છે, માથાનો દુખાવો સમાન છે. અને આ લોકો બિચારા પર ધંધો નથી કરી શકી રહ્યા, તો આ જો રસ્તો સાહેબ પ્રખર નીકળે, અને સાહેબ એનામાં પણ દુઃખની વાત કેવી છે કે 2017માં આ મુદ્દે સર્વે થયો, 2700 જેટલા શેરી ફેરિયા રજીસ્ટ્રેશન થયા, 18માં સર્વે થયો 4000 જેટલા રજીસ્ટ્રેશન થયા, 2018 થી કરી અને સાહેબ આજના દિવસે 25 સુધી કોઈ પણ જાતનો એનામાં કામગીરી થઈ નથી. જ્યારે આનો એક વિભાગ પણ આપ જાણી શકતા હશો કે એનો વિભાગ પણ એન્યુએલએમ, જે વિભાગ આની કામગીરી કરે, આ કામગીરીના અર્થે જો સર પૂર્ણ કામગીરી થાય તો આજે આપણને આ ડિબેટ ચોક્કસપણે ન કરવી પડશે. એટલે અમારી લાગણી ને માંગણી એટલી છે સાહેબ કે આ મુદ્દે આપ